નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા શરૂ કરેલા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેપ્ટર નંબર 3 કેમિસ્ટ્રીની અંદર વિદ્યુત રસાયણ નામના ચેપ્ટરના અગાઉ 2-3 વિડીયોની અંદર આપણે પાઠની અંદર આવતા કેટલાક ટોપિકોની ચર્ચા કરી, જેવા કે ડેનિયલ કોષની વાત કરી, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવની વાત કરી, નશ સમીકરણની વાત કરી, ઈએમએફ શ્રેણીની પણ આપણે વાત કરી. છેલ્લા વિડીયોની અંદર આપણે નશ સમીકરણની રજૂઆત કરી હતી. નશ સમીકરણ શેના માટે? તો કે બિન પ્રમાણિત કોષ હોય અને બિન પ્રમાણિત કોષનો આપણે કોષ પોટેન્શિયલ મેળવવો હોય તો એના માટે નશ સમીકરણનો આપણે ઉપયોગ કરતા. અને ગેલ્વેનિક કોષ જે હતો બિન પ્રમાણિત, એના માટેનું નશ સમીકરણ આપણે અગાઉ મેળવ્યું હતું. ફરી અહીંયા હું એ ગેલ્વેનિક કોષ બિન પ્રમાણિત હોય અને એનો મારો કોષ પોટેન્શિયલ મેળવવો હોય તો નશ દ્વારા જે સમીકરણ મળતું એ આપણને આ પ્રમાણેનું હતું કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 બાય 2 log Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા, જેને આપણે નશ સમીકરણ તરીકે ઓળખતા. ડેનિયલ કોષની અંદર એનોડ ઉપર ઝિંકનું ઓક્સિડેશન થતું, કેથોડ ઉપર Cu+2 નું રિડક્શન થતું, અને એના અનુસંધાને આપણે બિન પ્રમાણિત જે કોષ હતો એના કોષ પોટેન્શિયલનું આ સૂત્ર લખ્યું. તો બિન પ્રમાણિત કોષનું કોષ પોટેન્શિયલ કઈ બાબતો ઉપર આધાર રાખે? તો કે કોષનો કોષ પોટેન્શિયલ એ 3 બાબત ઉપર આધાર રાખે. એક, ઈ કોષની અંદર સંકળાયેલા વિદ્યુત ધ્રુવો એની પ્રકૃતિ. કેમ કે E0 સેલનું મૂલ્ય એ વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય ઉપરથી આપણને મળે છે. એટલે એક તો વિદ્યુત ધ્રુવની પ્રકૃતિ, બીજું ઈ રાસાયણિક કોષની અંદર સંકળાયેલા વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા, અને ત્રીજું તો કે ઈ છે તાપમાન. કારણ કે 0.059 નું જે મૂલ્ય આપણને મળે છે એ 2.303 RT/F, એનું મૂલ્ય આપણને 0.059 મળે છે. એટલે કે કોષનો કોષ પોટેન્શિયલ એનો આધાર 3 બાબતો ઉપર છે. ફરી એક વખત, વિદ્યુત ધ્રુવોની પ્રકૃતિ, વિદ્યુત વિભાજ્ય દ્રાવણોમાં રહેલા આયનોની સાંદ્રતા, અને ત્રીજું છે તાપમાન. કોષ પોટેન્શિયલની ઉપયોગિતા. કોષ પોટેન્શિયલનો ઉપયોગ શું? તો જૂનો જે અભ્યાસક્રમ હતો એની અંદર કોષ પોટેન્શિયલનો ઉપયોગ કરી અને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ જો એસિડિક હોય તો એસિડિક દ્રાવણની પીએચ ગણવાની આવતી, પાણી હોય તો એ પાણીનો આયનીય ગુણાકાર ગણવાની પણ વાત આવતી. આ સિવાય સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવાનું પણ આવતું. અલ્પદ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય હોય તો એનો દ્રાવ્યતા ગુણાકાર ઈ મૂલ્ય પણ શોધવું હોય તો કોષ પોટેન્શિયલના ઉપયોગની જરૂર, કોષ પોટેન્શિયલનો ઉપયોગ થાય. એટલે ટૂંકમાં 4-5 ઉપયોગો છે. ફરી એક વખત કહી દઉં. એસિડિક દ્રાવણ હોય તો એની પીએચ શોધવા માટે, અલ્પદ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય તો એનો દ્રાવ્યતા ગુણાકાર શોધવા માટે, પાણીનો આયનીય ગુણાકાર શોધવા માટે, અને સાથે સાથે સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવું હોય તો પણ કોષ પોટેન્શિયલનો ઉપયોગ થાય છે. ડેનિયલ કોષના સંદર્ભમાં ક્યારેક અવારનવાર તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે છે. આ નશ ઇક્વેશન આપણે ડેનિયલ કોષ જે બિન પ્રમાણિત છે એના માટેનું સમીકરણ અહીંયા મેળવેલું છે, જેમાં Cu+2 કેથોડ તરીકે છે, Zn+2 એનોડ તરીકે છે, ઝિંકનો વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે, Cu+2 કેથોડ તરીકે.
પ્રશ્ન તમને એવો પૂછવામાં આવે કે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષમાં જો કેથોડ ના દ્રાવણની સાંદ્રતા વધારવામાં આવે એટલે કે Cu+2 ની, તો કોષના પોટેન્શિયલમાં શું ફેર પડે? તો કે જ્યારે Cu+2 ની સાંદ્રતા વધશે એટલે છેદનું પદ વધશે, ઈ વધશે એટલે આ આખું પદ ઘટશે, ઈ ઘટશે એટલે આમાંથી ઓછું મૂલ્ય બાદ કરવાનું થશે. એટલે જ્યારે Cu+2 એટલે કે કેથોડની સાંદ્રતા વધારવામાં આવે ત્યારે કોષનો પોટેન્શિયલ વધે છે. અને એ જ રીતે Zn+2 ની સાંદ્રતા જો વધારવામાં આવે અથવા એની સાંદ્રતા જો ઘટાડવામાં આવે, એ ઘટાડીએ એટલે આખું પદ ઘટે, એ ઘટે એટલે તો કોષનો પોટેન્શિયલ ઈ સેલનું મૂલ્ય વધે છે. તો એ નશ સમીકરણનો ઉપયોગ આપણે કરીશું અને એના ઉપરથી કોષ પોટેન્શિયલની મદદથી આપણે એનો સંતુલન અચળાંક શોધીશું. તો કે નશ સમીકરણ અને સંતુલન અચળાંક. નશ સમીકરણના દાખલા આપણે આ એક સંતુલન અચળાંકનું સૂત્ર પૂરું થઈ જાય પછી આપણે એક બે દાખલા ઉદાહરણ સ્વરૂપે ગણીશું. વિદ્યુત રાસાયણિક કોષની અંદર રાસાયણિક પ્રક્રિયા આપમેળે થઈ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે ત્યારે એનોડથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ કેથોડ તરફ વહન પામે છે, એટલે કે વિદ્યુતનું વહન થાય છે. પણ જો વિદ્યુત પ્રવાહનું વહન બંધ કરી દેવામાં આવે, તમને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે અટકી જાય? તો કે એનોડ ઉપર Cu+2 ની દ્રાવણમાં જો સાંદ્રતા વધી જાય, કેથોડ ઉપર રહેલા Cu+2 ના દ્રાવણની સાંદ્રતા જો ઘટી જાય, થતું હતું ને એવું, કારણ કે આપણે બે દ્રાવણોની વચ્ચે સંપર્ક જાળવી રાખવા માટે અને વિદ્યુતીય તટસ્થતા જાળવવા માટે થઈ અને ક્ષાર સેતુ ડૂબાડેલો. જો વિદ્યુત પ્રવાહ બંધ કરી દેવામાં આવે તો ધીમે ધીમે એનોડના દ્રાવણમાં Zn+2 ની સાંદ્રતા વધશે, કેથોડમાં Cu+2 ની સાંદ્રતા ઘટશે. અને ઈ ઘટશે એટલે ધીમે ધીમે કોષમાંથી વહેતો પ્રવાહ એનું મૂલ્ય ઓછું થતું જશે. કોષનો વોલ્ટેજ માપવા માટેનું સાધન જે પોટેન્શિયોમીટર છે, એ પોટેન્શિયોમીટરનું વોલ્ટનું મૂલ્ય 0 વોલ્ટ થઈ જશે. અને જ્યારે 0 વોલ્ટ થઈ જાય પછી દ્રાવણમાં Zn+2 અને કેથોડ જે છે ત્યાં Cu+2 ની સાંદ્રતામાં કોઈ ફેર પડતો નથી, એટલે કે એ વખતે સંતુલનની સ્થિતિ આવી જાય છે. ડેનિયલ કોષના અનુસંધાને જ આપણે એની રજૂઆત કરીશું. દાખલા તરીકે ડેનિયલ કોષ હોય તો એની અંદર કુલ પ્રક્રિયા આવી થતી કે ભાઈ Zn Cu+2 Zn+2 અને C. તો જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન અટકી જાય ત્યારે ધીમે ધીમે Zn+2 ની સાંદ્રતા વધે, Cu+2 ની સાંદ્રતા ઘટે અને કોષનો વોલ્ટેજ 0 થઈ જાય. એટલે કે Zn+2 અને Cu+2 ની સાંદ્રતામાં હવે કોઈ ફેરફાર થતો નથી અને એ વખતની સ્થિતિ એ સંતુલનની સ્થિતિ છે. અને સંતુલન કોષનો પોટેન્શિયલ E સેલ = 0 વોલ્ટ થઈ જાય છે, કારણ કે પોટેન્શિયોમીટર ઉપર કોષના વોલ્ટેજનું મૂલ્ય 0 વોલ્ટ તમને દેખાડે છે. હવે જ્યારે સંતુલન સ્થપાય છે તો 11મા ધોરણની અંદર સંતુલન વાળા ચેપ્ટરની અંદર આપણે જોયું છે કે સંતુલન સમયે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર, જેને આપણે સંતુલન અચળાંક કહીએ છીએ. એટલે અહીંયા નશ સમીકરણમાં જે ડેનિયલ કોષમાં નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની જે સાંદ્રતા છે Zn+2 છેદમાં Cu+2 એની જે સાંદ્રતાનો ગુણોત્તર છે સંતુલન સમયે, એને આપણે સંતુલન અચળાંક કહીશું. તો આ પરિસ્થિતિમાં હું નશ સમીકરણ લખું તો આવું લખાય કે E સેલ = E0 સેલ
માઇનસ 0.059 બાય n. n એટલે હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા. તો ડેનિયલ કોષમાં 2 છે. log Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા, જેને આપણે સંતુલન સમયનું સંતુલન અચળાંક કીધો, એટલે કે અહીંયા Zn+2, અહીંયા Cu+2 ની સાંદ્રતા. તો સંતુલન ઈ સેલ 0 છે. નિપજો અને પ્રક્રિયકોની સાંદ્રતા જે અચળ થઈ જાય છે, એટલે હવે એમાં ફેરફાર થતો નથી, જેને આપણે સંતુલન અચળાંક કહીએ છીએ. આ બે કિંમતો આમાં મૂકી દઉં એટલે મને સમીકરણ મળે E0 cell is equal to 0.059 by 2 log સંતુલન અચળાંક, જેને આપણે Kc નામ આપીએ છીએ. એટલે જો હું કોષનો પોટેન્શિયલ જાણતો હોય તો એ કોષના પોટેન્શિયલ ઉપરથી મને સંતુલન સમયના સંતુલન અચળાંકનું મૂલ્ય મળી જાય. તો આ પ્રમાણે નશ સમીકરણનો ઉપયોગ કરી અને સંતુલન સમયનો સંતુલન અચળાંક એ આપણે કોષના કોષ પોટેન્શિયલ ઉપરથી મેળવી શકીએ. જો પ્રમાણિત કોષ હોય તો આ બેની સાંદ્રતા એક હશે, અને એ સાંદ્રતા એક હશે તો કોષનો પોટેન્શિયલ અને E0 સેલ બેના મૂલ્યો સમાન થશે. પણ માની લો કે તમને આવો એક બિન પ્રમાણિત કોષ આપેલો છે, દાખલા તરીકે Ni+2, Ni/Ni+2 ક્ષાર સેતુ, Ag+/Ag. બિન પ્રમાણિત કોષ છે. આ એનોડ છે, આ કેથોડ છે. અને આ બિન પ્રમાણિત કોષ આપેલો હોય જેમાં એનોડ અને કેથોડના વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા 1 મોલર નથી, અને મારે આનું નશ સમીકરણ લખવું હોય તો હું કેવી રીતે લખી શકું? તો પહેલા તો મારે એનોડ અને કેથોડ ઉપર થતી જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયા લખવી પડે. દાખલા તરીકે એનોડ ઉપર ઓક્સિડેશન, તો Ni માંથી Ni+2 આ એનોડ ઉપરની ઓક્સિડેશન પ્રક્રિયા છે. એવી જ રીતે કેથોડ ઉપર થતી રિડક્શન પ્રક્રિયા, તો કે કેથોડ Ag+ ઇલેક્ટ્રોન મેળવે, એમાંથી Ag બને. પણ બંને વિદ્યુત ધ્રુવ ઉપર થતી આ પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જરૂરી છે. એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, તો અહીંયા મારે 2 લાવવા માટે આને ગુણવા પડશે, એટલે તત્વ યોગમિતીય ગુણાંક મૂકવો પડે. અને આના આધારે હું કોષની પ્રક્રિયાનું સમીકરણ લખી શકું. 2 ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જાય, આ બંને પ્રક્રિયક બાજુ આવશે, આ બંને નિપજ બાજુ આવશે. હવે હું નશ ઇક્વેશન લખી શકું. તો નશ સમીકરણ બરાબર શું લખાય? તો કે E cell is equal to E0 cell minus 0.059 by 2. એટલે બે વિદ્યુત ધ્રુવ ઉપર હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા 2 છે. log નિપજની સાંદ્રતા, તો નિપજ એટલે Ni+2 ની સાંદ્રતા, છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા, તો કે પ્રક્રિયક એટલે Ag+, પણ એના 2 મોલ છે એટલે તમારે ઈ બગડો અહીંયા Ag+ ની ઘાતમાં દર્શાવવો પડે. તો આવા બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું નશ ઇક્વેશન લખવું હોય તો તમે આ પ્રમાણે લખી શકો. E cell બરાબર E0 cell minus 0.059 by 2 log Ni+2 ની સાંદ્રતા છેદમાં Ag+ ની સાંદ્રતા એનો વર્ગ. જ્યારે જ્યારે નશ સમીકરણ લખવાનું આવે ત્યારે આ વાત તમારે હંમેશા યાદ રાખવાની કે બંને વિદ્યુત ધ્રુવ ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોવી જરૂરી છે, અને એના અનુસંધાને તમારે નશ સમીકરણ લખવાનું. ત્યારબાદ આપણે વાત કરીશું વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સની મુક્ત ઉર્જા. બુકની અંદર એક આવું સમીકરણ આપ્યું છે, અને એ સમીકરણના અનુસંધાને પણ તમને નશ સમીકરણ લખવાનું કહે છે. દાખલા તરીકે એ નામનો પ્રક્રિયક, એના A મોલ,
બી નામનો પ્રક્રિયક એના બી મોલ અને એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને સી નામની નિપજના સી મોલ અને ડી નામની નિપજના ડી મોલ મળે. તો આના અનુસંધાને તમે નોશ સમીકરણ લખો તો શું લખી શકાય? તો કે ઈ સેલ. હવે અહીંયા હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મૂળની સંખ્યા n છે. તો ઈ સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 બાય n log નિપજની સાંદ્રતા એટલે સાંદ્રતા ઓફ સી ની સી ઘાત, સાંદ્રતા ઓફ ડી ની ડી ઘાત, સાંદ્રતા ઓફ એ ની એ ઘાત અને સાંદ્રતા ઓફ બી ની બી ઘાત. તો આવું જે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનું સમીકરણ આપેલું હોય એના માટેનું નર્સ સમીકરણ આ પ્રમાણે લખી શકાય. નર્સ સમીકરણનો દાખલો. એનોડ અને કેથોડના વિદ્યુત વિભાજ્ય દ્રાવણોની સાંદ્રતા તમને અલગ અલગ આપેલી હશે. કોષનો કોષ પોટેન્શિયલ તમારે ગોતવાનો હશે. બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો આપી દીધા હશે. એક દાખલો હું ગણાવું છું. આ સિવાયના દાખલાઓ તમે જાતે ઘેર પ્રેક્ટિસ કરી અને ગણી શકો છો. દાખલા તરીકે 298 કેલ્વિન તાપમાને કોષનો પોટેન્શિયલ ગણો. એટલે કે કોષનો પોટેન્શિયલ એટલે ઈ સેલ ગણો. ઈ આપણે શોધવું હશે. કોષનું નિરૂપણ તમને આપી દીધું છે. Zn+2 જેની સાંદ્રતા તમને આપેલી છે 0.6 મોલર. ક્ષાર સેતુ Cu+2 જેની સાંદ્રતા છે 0.2 મોલર, સોરી 0.3 મોલર અને Cu. અલગ અલગ સાંદ્રતા છે એટલે બિન પ્રમાણિત કોષ થયો. બિન પ્રમાણિત કોષનો તમારે ઈ સેલ શોધવો છે. હવે ઈ સેલ શોધવો હોય તો પહેલા તમારે E0 સેલ શોધવો પડે. અને E0 સેલ એટલે રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એટલે બંને વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો મારી પાસે હોવા જોઈએ. જે તમને ખબર છે, અગાઉ આપણે 1-2 વખત ચર્ચા કરી છે કે Zn+2/Zn એનો રિડક્શન પોટેન્શિયલ જેનું મૂલ્ય હતું -0.76 વોલ્ટ. કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ Cu+2/Cu 0.34 વોલ્ટ. તો આના ઉપરથી આપણને એનો E0 સેલ મળતો, ગણતો નથી. ખબર છે ને કેટલો હતો? E0 સેલ = 1.10 વોલ્ટ. હવે હું જે નસ સમીકરણ છે આ સમીકરણની અંદર આ કિંમત મૂકી દઉં તો E સેલ = E0 સેલ. તો E0 સેલની વેલ્યુ કેટલી છે? તો કે 1.10 માઇનસ 2.303, તાપમાન 298, R 8.314, F 96500. ઈ કિંમતો મૂકી એટલે એની વેલ્યુ હતી 0.059. એ 0.059 બાય n. n એટલે હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલ એટલે 2. એટલે 0.059/2 log નિપજની સાંદ્રતા એટલે Zn+2 ની 0.6 ભાગ્યા Cu+2 ની એટલે 0.3 એટલે 1.10 માઇનસ આ 0.0295 અહીંયા આવશે 2 એટલે log 2 0.3010. એટલે આનું હું જો સાદું રૂપ આપી દઉં તો ઈ વેલ્યુ જે મને મળે છે એ છે 0.0089. અને આમાંથી એને હું બાદ કરું એટલે મને આ કોષનો પોટેન્શિયલ મળી જશે. એ કોષનો પોટેન્શિયલ થશે 1.09 આટલા વોલ્ટ.
તો એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા લખવાનું કે તો એ પણ આપણને આવડવી જોઈએ. કુલ પ્રક્રિયા લખવાનું કે તો એ પણ આપણને આવડવી જોઈએ. અને આ પ્રમાણે નોશ સમીકરણ ઉપરથી આપણે કોષ પોટેન્શિયલ ગણી શકીએ. તો બિન પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ એના માટે આ તમારી ઇક્વેશન યાદ રાખવાનું. T સેલ બરાબર T0 સેલ માઇનસ 0.059/2 log Zn+2 ની સાંદ્રતા છેદમાં Cu+2 ની સાંદ્રતા. એટલે આ ડેનિયલ કોષ માટે કોઈ પણ કોષ આવે આ પ્રમાણે તમારે એ નોશ ઇક્વેશન લખી નાખવાનું. હવે આપણે વાત કરીએ નોશ સમીકરણ ની જે રજૂઆત કરી છે એના દાખલા તમે જાતે પ્રેક્ટિસમાં ગણજો. હવે આપણે વાત કરવી છે વિદ્યુત રાસાયણિક કોષ. અને ગિબ્સની મુક્ત ઉર્જા. વિદ્યુત રાસાયણિક કોષ કયા સિદ્ધાંત ઉપર કામ કરે? તો કે આપમેળે થતી રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરતું સાધન, જેને આપણે વિદ્યુત રાસાયણિક કોષ કહીએ છીએ. ટૂંકમાં વિદ્યુત રાસાયણિક કોષની અંદર પ્રક્રિયાઓ આપમેળે થાય છે. 11મા ધોરણની અંદર થર્મોડાયનેમિક્સ વાળા ચેપ્ટરની અંદર આપણે તમને સમજાવ્યું હતું કે આપમેળે થતી પ્રક્રિયાઓ માટે મુક્ત ઉર્જાનું મૂલ્ય ઘટે છે, એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ આવે. તો વિદ્યુત રાસાયણિક કોષ માટે મુક્ત ઉર્જાનો ફેરફાર છે એ ઋણ આવશે. એટલે મુક્ત ઉર્જા ઘટે છે. મુક્ત ઉર્જા ઘટે એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ આવે. આ મુક્ત ઉર્જાને કાર્ય સાથે સંબંધ છે, કારણ કે ઈ ઉર્જાનું વિદ્યુતીય કાર્યમાં રૂપાંતરણ થાય છે. તો વિદ્યુત રાસાયણિક કોષની અંદર થતું વિદ્યુતીય કાર્ય જે મુક્ત ઉર્જા સાથે સંબંધ ધરાવે છે. હવે વિદ્યુતીય કાર્ય એટલે શું? તો વિદ્યુતીય કાર્ય ઈ મારે જો ગણતરી કરવી હોય તો કે 1 સેકન્ડની અંદર વિદ્યુત રાસાયણિક કોષની અંદર જે વિદ્યુતીય કાર્ય થાય છે ઈ 1 સેકન્ડમાં થયેલું વિદ્યુતીય કાર્ય ઈ વિદ્યુત કોષનો પોટેન્શિયલ, એટલે કે કોષના પોટેન્શિયલ અને વિદ્યુત ધ્રુવો ઉપર જે પ્રક્રિયાઓ થાય છે એની અંદર જે કુલ વિદ્યુત ભાર સંકળાયેલો છે એના ગુણાકારને આપણે વિદ્યુતીય કાર્ય કહીશું. વિદ્યુત રાસાયણિક કોષમાં 1 સેકન્ડમાં થયેલું વિદ્યુતીય કાર્ય એ કોષનો કોષ પોટેન્શિયલ અને પ્રક્રિયામાં સંકળાયેલ કુલ વિદ્યુત ભારના ગુણાકાર ઉપરથી મળે છે. માની લો કે કોષનો કોષ પોટેન્શિયલ ઈ સેલ છે. વિદ્યુત રાસાયણિક કોષની અંદર સંકળાયેલો જે કુલ વિદ્યુત ભાર છે એ n ફેરાડે છે. તો વિદ્યુતીય કાર્ય એ આ બેના ગુણાકાર ઉપરથી મળશે અને વિદ્યુતીય કાર્યને મુક્ત ઉર્જા સાથે સંબંધ છે, પણ મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય તો ઋણ મળે છે. એટલે હું આવું લખી શકું કે ડેલ્ટા G માઇનસ NF ઈ સેલ. દાખલા તરીકે ડેનિયલ કોષ છે, તો ડેનિયલ કોષની અંદર થતું વિદ્યુતીય કાર્યમાં લખવું હોય તો વિદ્યુતીય કાર્ય અને એ મુક્ત ઉર્જા બે વચ્ચેના સંબંધના અનુસંધાને વાત કરું તો એ પ્રક્રિયાનો મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G R એટલે પ્રક્રિયા રિએક્શન. NF
એટલે કુલ વિદ્યુત ભારનો જથ્થો, તો એ ડેનિયલ કોષની અંદર ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા 2 છે, એટલે 2 ફેરાડે વિદ્યુતનો જથ્થો થશે. તો ડેનિયલ કોષ માટે હું લખી શકું કે ડેલ્ટા આર જી ઇઝ ઇક્વલ ટુ -2 f E સેલ. જો કોષ પ્રમાણિત હોય તો પ્રમાણિત કોષ હોય તો એમની સાંદ્રતા 1 મોલર હોય, અને સાંદ્રતા 1 મોલર હોય તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ થાય. એટલે જો કોષ પ્રમાણિત હોય તો E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ લખાય. અને ઈ પ્રમાણિત પરિસ્થિતિમાં મુક્ત ઉર્જાનો જે ફેરફાર રહ્યો એને પ્રમાણિત મુક્ત ઉર્જાનો ફેરફાર કહેવાય. એટલે તો એને લખાય આમ ડેલ્ટા આર જી 0 ઇઝ ઇક્વલ ટુ -2f E0 સેલ. તો મુક્ત ઉર્જાનો ફેરફાર અને એના અનુસંધાને વિદ્યુત રાસાયણિક કોષ એના દ્વારા થતું વિદ્યુતીય કાર્ય એ બે વચ્ચે આવો સંબંધ છે. માની લો કે તમને ડેનિયલ કોષની અંદર થતી જે પ્રક્રિયા છે, કુલ પ્રક્રિયા આવી પ્રક્રિયા હતી Zn + Cu + 2 Zn + 2 + Cu. અને જો આ સમીકરણને 2 વડે ગુણેલા હોય આ પ્રમાણે, તો હેરફેર પામતા ઇલેક્ટ્રોનના મોલની સંખ્યા એટલે કુલ વિદ્યુત ભારનો જથ્થો 4 ફેરાડે થશે. તો એવા સંજોગોમાં અહીંયા તમારે આ n બરાબર 2 છે એની જગ્યાએ n બરાબર 4 લખવા પડે. તો કોષના કોષ પોટેન્શિયલ ઉપરથી આપણે મુક્ત ઉર્જાનો ફેરફાર મેળવી શકીએ. અને અગાઉ 11મા ધોરણની અંદર આપણે આ જ મુક્ત ઉર્જાનો ફેરફાર અને સંતુલન અચળાંક એના વચ્ચેના સંબંધનું પણ સૂત્ર ભણ્યા છીએ. જે સૂત્ર હતું કંઈક આ પ્રકારે છે ડેલ્ટા આર Z0 ઇઝ ઇક્વલ ટુ -2.303 RT log K અથવા સંતુલન અચળાંક Kc. તો જો હું E0 સેલનું મૂલ્ય જાણતો હોય તો એના ઉપરથી મુક્ત ઉર્જાનો ફેરફાર મળી જાય, અને મુક્ત ઉર્જાનો ફેરફાર જો હું જાણતો હોય તો એના ઉપરથી મને સંતુલન અચળાંકનું મૂલ્ય મળી જાય. તો વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સની મુક્ત ઉર્જા આ બે વચ્ચેના સંબંધના અનુસંધાને આપણે ડેનિયલ કોષના સંદર્ભમાં એની રજૂઆત આ પ્રમાણે કરી શકીએ. તો અહીંયા નોશ સમીકરણની વાત પૂરી થાય છે. નોશ સમીકરણ અને સંતુલન અચળાંકની વાત પણ પૂરી થાય છે. અને સાથે સાથે એક દાખલો આપણે નોશ સમીકરણનો એટલે કે બિન પ્રમાણિત વિદ્યુત રાસાયણિક કોષનો ગણ્યો અને વિદ્યુત રાસાયણિક કોષ અને ગિબ્સની મુક્ત ઉર્જાની વાત કરી. હવે આપણે વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ આ બે વચ્ચેના તફાવતની વાત કરીએ. અગાઉ આપણે આજ પાઠની અંદર વિદ્યુત વિભાજન કોષની ચર્ચા કરવાના છીએ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ આ બે વચ્ચેનો તફાવત શું? તો વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષના તફાવતની વાત કરીએ તો વિદ્યુત રાસાયણિક કોષ વિશે તો તમે જાણો છો. એનો સિદ્ધાંત હતો કે ભાઈ આપમેળે થતી
રાસાયણિક પ્રક્રિયા દ્વારા ઉદ્ભવતી રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય છે. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર પ્રક્રિયા આપમેળે થતી નથી. એમાં વિદ્યુત ઉર્જા આપવી પડે છે. એટલે કે વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. એટલે પહેલો મુદ્દો તફાવતનો આવશે, એનો સિદ્ધાંત બે એકબીજાથી પરસ્પર વિરુદ્ધ. બીજું, વિદ્યુત રાસાયણિક કોષ એ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરે. વિદ્યુત વિભાજન કોષ એ વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે. બીજો મુદ્દો, વિદ્યુત રાસાયણિક કોષની અંદર પ્રક્રિયા આપમેળે થાય છે, જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર પ્રક્રિયા આપમેળે થતી નથી. આ બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો, વિદ્યુત રાસાયણિક કોષની અંદર બે વિદ્યુત વિભાજ્ય દ્રાવણો હતા. એ બેને અલગ અલગ પાત્રની અંદર ભરેલા હતા અને બે વચ્ચે જોડાણ કરવા આપણે ક્ષાર સેતુનો ઉપયોગ કરતા. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર એક જ દ્રાવણની અંદર બે વિદ્યુત ધ્રુવો ડુબાડેલા હોય અને એની અંદર ક્ષાર સેતુની જરૂર પડતી નથી. આ એનો ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો, આપણે એવું કીધું હતું કે વિદ્યુત રાસાયણિક કોષની અંદર એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, કેથોડ ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. જ્યારે વિદ્યુત વિભાજન કોષની અંદર જે વિદ્યુત ધ્રુવને બેટરીના ધન ધ્રુવ સાથે જોડેલો હોય એ એનોડ તરીકે વર્તે. આ એનોડ એટલે ત્યાં પ્રક્રિયા તો ઓક્સિડેશન જ થાય અને જે ઋણ ધ્રુવ સાથે બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલો હોય એ કેથોડ તરીકે વર્તે અને કેથોડ એટલે અહીંયા રિડક્શન પ્રક્રિયા થાય. અને છેલ્લે આવશે એના ઉદાહરણો. તો કે વિદ્યુત રાસાયણિક કોષના ઉદાહરણમાં ડેનિયલ કોષ, ગેલ્વેનિક કોષ, સંગ્રાહક કોષ આ બધાનો ઉપયોગ થાય. જ્યારે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ ધાતુઓના શુદ્ધિકરણમાં અને 10મા ધોરણની અંદર એક ટોપિક આવતો ઇલેક્ટ્રોપ્લેટિંગ નામની ઘટના ત્યાં થાય છે. અગાઉના વિડીયોની અંદર આપણે વાહકતા નામના ટોપિકની ચર્ચા કરીશું. નમસ્કાર.